નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના મહત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના મહત્વના સમાચાર જોઈએ તો આ વર્ષે સારા વરસાદ થવાની આગાહી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ આશાસ્પદ રહેશે। પેસિફિક મહાસાગરમાં અલ નીનો નબળું પડતા ઓગસ્ટ સુધીમાં લા નીના બનશે અને ભારે વરસાદ લાવશે। ગત વર્ષે અલ નીનોના કારણે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હતો। આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવાય છે। જો કે ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જોવા મળશે તેમ કહેવાય રહ્યું છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં બદલાઈ ગયા આ નવા નિયમો। ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ જવા માટે સ્કૂલોએ ફરજિયાત ડીઓની મંજૂરી લેવી પડશે। આ નિર્ણય અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધો છે। અમદાવાદના ડીઓએ શાળા પ્રવાસ અંગે નવા નિયમોની યાદી સ્કૂલોને મોકલી છે। પહેલા સ્કૂલોએ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે માત્ર પ્રવાસ સ્થળ જણાવી વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું। હવે નિયમ બદલાયો છે। નવા 27 નિયમો જાહેર કરવામાં આવ્યા છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યારે આવક મર્યાદા 10,000 પરંતુ તેને વધારીને 15,000 કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ કિસાનનો હપ્તો ન આવતો હોય તો જાણી લેજો। પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા ખાતામાં પહોંચાડવાનું બંધ થઈ ગયું છે તો ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવા ખેડૂતોને રાહત આપવા માટે આજથી એક ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યું છે, જેના દ્વારા હવે આ સમસ્યાને ઘરે બેઠા ઉકેલી શકાય છે। પીએમ કિસાન સન્માન નિધિનો 16મો હપ્તો રિલીઝ થવાનો છે, પરંતુ કેટલાક એવા ખેડૂતો છે જેમને પહેલા આ યોજનાનો લાભ મળતો હતો પરંતુ હવે તે બંધ થઈ ગયો છે। પીએમ સન્માન નિધિના હપ્તા મેળવવાનું બંધ કરી દીધું હોય તેવા પાત્ર ખેડૂતો માટે માત્ર 2 જ કારણ હોઈ શકે છે। પ્રથમ, ખેડૂતોને તેનું ઈ-કેવાયસી મળ્યું નથી અને બીજું, આધારને તેના બેંક ખાતા સાથે લિંક કરવામાં આવ્યું નથી। આ બંને સમસ્યાઓના નિરાકરણ માટે જ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર જરૂરિયાત મુજબ ગામ કે બ્લોકમાં કોમન સર્વિસ સેન્ટર કેમ્પનું આયોજન કરશે। અહીં બેઠેલા કર્મચારીઓ હપ્તા અટકાવવાનું કારણ જોશે અને સ્થળ પર જ તેનું નિરાકરણ લાવશે। આ રીતે ખેડૂતો શિબિરમાં પહોંચીને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો લસણના ભાવ આસમાને પહોંચ્યા। દરેક વાનગીમાં વપરાતા આદુ અને લસણના ભાવ આસમાને છે। હાલમાં લસણનો ભાવ ₹500 પ્રતિ કિલો અને આદુનો ભાવ ₹350 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। લસણની કિંમત કેટલીક જગ્યાએ ₹600થી વધુ છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટક બજારમાં લસણ ₹350થી ₹400ના ભાવે મળ્યું હતું। વેપારીઓનું કહેવું છે કે ઉપજમાં તીવ્ર ઘટાડો થતાં ભાવ વધી રહ્યા છે। તેમણે કહ્યું કે નવા પાક માટે તેઓએ વધુ 2 મહિના રાહ જોવી પડશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકો માટે મોટા સમાચાર। પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા। પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2700નો હપ્તો। ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે। તે 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જ્યારે જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700ના 4 હપ્તા એમ ટોટલ ₹10,800 જમા કરવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો હવે ખાતામાં આવશે ₹8,000।
રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર વધારાના 2,000 ભોગવે તેવી શક્યતાઓ છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો 5 દિવસ સસ્તું સોનું ખરીદવાની મોટી તક. આરબીઆઈની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકાશે. આજથી 16 ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી રહેશે. 1 ગ્રામ સોનાનો ભાવ ₹6,263 રૂપિયા રહેશે. ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવામાં આવશે તો પ્રતિ ગ્રામ ₹50નું ડિસ્કાઉન્ટ મળશે. વાર્ષિક 2.50% વ્યાજે મળે છે. તેની પાકતી મુદત 8 વર્ષની હોય છે. 5 વર્ષ બાદ તેને સંપૂર્ણ વેચી શકાય છે. આરબીઆઈએ બતાવેલી કોઈપણ બેંકમાં જઈને તેની ખરીદી કરી શકાય છે. ત્યારબાદના આજના ખેડૂતો માટેના સમાચાર જોઈએ તો કપાસના ખેડૂતો માટે આ સિઝન અનેક રીતે પડકારજનક રહી છે. વાતાવરણ પ્રતિકૂળ રહેતા કપાસના પાકના ઉતારા ઓછા આવ્યા છે અને આ સાથે નવી સિઝન શરૂ થઈ ત્યારથી જ કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જો કે 2 સપ્તાહથી વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત સુધારા સાથે 90 સેન્ટની સપાટી જોવા મળી છે. ભારતમાં ઘાસડીના ભાવ પણ સુધારા સાથે ખાંડીએ ₹56,300ની સપાટીએ પહોંચ્યા છે. જો કે કપાસિયા અને કપાસિયા ખોળના ભાવ ઘટ્યા છે, જેની અસરથી કપાસના ભાવમાં ₹1,300થી લઈને ₹1,480ની સપાટી વચ્ચે ભાવ બોલાઈ રહ્યા છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.